નમસ્કાર. આપણે સૌ રામાયણની કથા જાણીએ છીએ. ભગવાન રામના પરાક્રમ, એમનો વિજય બધું જ આપણને મળે છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ ભવ્ય વિજય પાછળનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતો? ચાલો, આજે આપણે રામાયણના એ જ ગુપ્ત શિલ્પી ઋષિ અગસ્ત્યના યોગદાનને નજીકથી જાણીએ. જુઓ, રામાયણ આપણા માટે ખાલી એક મહાકાવ્ય નથી, એ તો આપણી સંસ્કૃતિનો આત્મા છે. વાલ્મીકીએ રચેલું આ આદિકાવ્ય આપણને શીખવે છે કે ધર્મ શું છે, કર્તવ્ય શું છે અને એક આદર્શ જીવન કેવી રીતે જીવાય. એનો દરેક પ્રસંગ આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. હા, આપણે રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના પરાક્રમોની ગાથાઓ સાંભળી છે, પણ દરેક મોટી લડાઈ પાછળ એક દિમાગ હોય છે, એક વ્યૂહરચનાકાર હોય છે. તો સવાલ એ જ છે કે રામના વિજય પાછળની આખી બ્લુપ્રિન્ટ કોણે તૈયાર કરી હતી? એ મુખ્ય શિલ્પી કોણ હતા? અને એ જવાબ છે મહર્ષિ અગસ્ત્ય. તેઓ માત્ર એક તપસ્વી ઋષિ નહોતા, પણ એક બહુ જ કુશળ વ્યૂહરચનાકાર, એક સ્ટ્રેટેજિસ્ટ હતા. એમને ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. એમને ખબર હતી કે એક મોટું યુદ્ધ થવાનું છે, અને એમણે જ ભગવાન રામને એ યુદ્ધ માટે તૈયાર કર્યા હતા. તો એમણે કર્યું શું? એમનું યોગદાન કોઈ એક બાબત પૂરતું સીમિત નહોતું. એમણે ભગવાન રામને 3 સ્તરે તૈયાર કર્યા હતા: માનસિક રીતે, શારીરિક રીતે અને વ્યૂહાત્મક રીતે. એટલે કે જીત માટે જે કંઈ પણ જરૂરી હતું એની આખી યોજના એમણે જ ઘડી હતી. ચાલો, હવે આપણે ઋષિ અગસ્ત્યની એ 3 સૌથી મોટી મદદ વિશે વિગતવાર વાત કરીએ. એ 3 મદદ જેણે ખરેખર યુદ્ધનું પરિણામ નક્કી કરી નાખ્યું. તમે એને વિજયના 3 મુખ્ય સ્તંભ પણ કહી શકો. તો આ 3 પગલાં કયા હતા? પહેલું, વ્યૂહાત્મક માર્ગદર્શન, એટલે કે ક્યાં રહેવું, શું કરવું એની પરફેક્ટ સલાહ. બીજું, દૈવી શસ્ત્રોનું દાન, જેનાથી રામ શારીરિક રીતે અજેય બન્યા. અને ત્રીજું, માનસિક સશક્તિકરણ, જેણે નિર્ણાયક સમયે એમનું મનોબળ ટકાવી રાખ્યું. ચાલો, આ દરેકને થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ વ્યૂહાત્મક માર્ગદર્શનથી. જ્યારે રામ દંડકારણ્યમાં એક સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા, ત્યારે ઋષિ અગસ્ત્યએ જ એમને પંચવટીમાં રહેવાની સલાહ આપી. હવે આ ખાલી એક સલાહ નહોતી, આ એક માસ્ટર સ્ટ્રોક હતો. કેમ કે આ એ જ જગ્યા છે જ્યાંથી શૂર્પણખાનો પ્રસંગ બન્યો, સીતાજીનું હરણ થયું અને રાવણના વિનાશની ભૂમિકા બંધાઈ. હવે વાત કરીએ બીજા અને બહુ જ મહત્વના પગલાંની, શક્તિ આપવાની. ઋષિ અગસ્ત્ય જાણતા હતા કે સામે રાવણ જેવો માયાવી અને શક્તિશાળી રાક્ષસ છે. એનો સામનો કરવા સામાન્ય શસ્ત્રો કામ નહીં આવે. એટલે એમણે રામને ભગવાન વિષ્ણુનું વૈષ્ણવ ધનુષ, ક્યારેય ખાલી ન થાય એવા 2 અક્ષય ભાથા, ક્યારેય નિશાન ન ચૂકે એવું અમોઘ અસ્ત્ર અને એક દિવ્ય તલવાર ભેટમાં આપ્યા. આ શસ્ત્રો મળ્યા પછી રામની શક્તિ અનેક ગણી વધી ગઈ. અને હવે ત્રીજું અને કદાચ સૌથી નિર્ણાયક યોગદાન, માનસિક તાકાત. યુદ્ધ જ્યારે અંતિમ ચરણમાં હતું, ત્યારે એક ક્ષણ એવી આવી કે સતત લડવાથી રામ થાકી ગયા હતા. ત્યારે યુદ્ધભૂમિ પર ખુદ ઋષિ અગસ્ત્ય પ્રગટ થયા અને એમણે રામને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવા કહ્યું. કહેવાય છે કે આ સ્તોત્રે રામમાં એવી તો નવી ઊર્જા અને આત્મવિશ્વાસ ભરી દીધો કે એ પછી જ એમણે રાવણનો અંત કર્યો. પણ અહીં એક સવાલ થાય કે ઋષિ અગસ્ત્યની સલાહમાં આટલી તાકાત કેમ હતી? કારણ કે તેઓ પોતે અકલ્પનીય શક્તિઓ અને સિદ્ધિઓના સ્વામી હતા. ચાલો, જરા એમની પોતાની સિદ્ધિઓ પર એક નજર કરીએ, જેથી ખ્યાલ આવે કે એ કેવા મહાન વ્યક્તિત્વ હતા. જરા જુઓ તો ખરા, એકવાર દેવતાઓની મદદ કરવા માટે એ આખું સમુદ્ર પી ગયા હતા. જ્યારે વિંધ્યાચલ પર્વત અહંકારમાં ઊંચો ને ઊંચો વધવા લાગ્યો, ત્યારે એમણે એને નમવા માટે મજબૂર કરી દીધો. એટલું જ નહીં, એમને તો દક્ષિણ ભારત અને તમિલ વ્યાકરણના પિતામહ પણ માનવામાં આવે છે. જેમનામાં આટલું સામર્થ્ય હોય, એમની મદદ કેટલી કિંમતી હશે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આ આખી વાત જ્ઞાન અને શક્તિના અદ્ભુત મિલનની છે. એ બતાવે છે કે કેવી રીતે એક સાચો વ્યૂહરચનાકાર કોઈ દૈવી મિશનને પણ સફળતાના શિખર પર પહોંચાડી શકે છે. એટલે અંતમાં આપણે ચોક્કસ કહી શકીએ કે અગસ્ત્ય મુનિ માત્ર જ્ઞાન આપનારા ગુરુ નહોતા. ના, એ એક વ્યૂહરચનાકાર હતા, જેમણે વિજયનો આખો નકશો તૈયાર કર્યો હતો. એમણે રામને સાચી જગ્યા, સાચા શસ્ત્રો અને સૌથી અગત્યનું, સાચા સમયે સાચું મનોબળ પૂરું પાડ્યું અને વિજયને સુનિશ્ચિત બનાવ્યો.
અને આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું દરેક દૈવી અવતાર કે દૈવી કાર્યને પણ સફળ થવા માટે માનવ બુદ્ધિ, જ્ઞાન અને વ્યૂહરચનાની જરૂર પડે છે? ઋષિ અગસ્ત્યનું ઉદાહરણ કદાચ એ જ કહે છે કે જ્યારે દૈવી શક્તિ અને માનવ પ્રજ્ઞાનો સંગમ થાય ત્યારે જ અધર્મ પર ધર્મનો સાચો વિજય સ્થાપિત થાય છે. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?